ગુજરાતની અંદર પોલીસની કામગીરી સામે અનેક વખત સવાલ ઊભા થયા છે અને એવો જ એક કિસ્સો છે હમણાં 2 દિવસ પહેલા આપણે બધાએ જોયો અમદાવાદની અંદર કે જ્યાં પ્રજ્ઞાચક્ષુ એક વ્યક્તિ છે તેમને માર મારવામાં આવે છે અને પછી એ જ પીએસઆઈ દ્વારા ક્યાંક સમાધાનના પ્રયાસ પણ કરવામાં આવે છે। ભીનું સંકેલવાનો સતત પ્રયત્ન થાય છે પણ નથી થતું અને આ બધાની વચ્ચે હવે જ્યાં પીએસઆઈ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અમદાવાદની અંદરથી ઘટના સામે આવી કે જ્યાં એક પીએસઆઈ છે પ્રજ્ઞાચક્ષુને માર મારે છે અને આ ઘટના આખા ગુજરાતમાં ક્યાંક હડકંપ મચાવી દીધી, કારણ કે પોલીસની કામગીરી હંમેશા એવી હોય છે કે લોકો સાથે સારો ભેદભાવ એટલે કે લોકો સાથે સારી વર્તણૂક કરવી, ક્યારે એમને કોઈ નુકસાન ના પહોંચે, પરંતુ ક્યારેક પોલીસ છે કોઈ સામાન્ય નાગરિકને મારે છે ત્યારે આવી ઘટના સામે આવે એટલે સીધા જ સવાલ છે પોલીસ રક્ષક ભક્ષક બને છે તેવી જ વાત સામે આવે। પણ જ્યારે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જે પ્રજ્ઞાચક્ષુ વેપારી છે ગોપાલભાઈ, તેમને ઢોર માર મારવામાં આવ્યો અને અંતે જ્યાં મહિલા પીએસઆઈ છે તેમને ગ્રામ્ય એસપી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ભોગ બનનાર જે ગોપાલભાઈ છે તેમણે વાત એવી કરી હતી કે જ્યાં મહિલા પીએસઆઈ છે પોતાની માનવતા ભૂલ્યા હોવા છતાં માર માર્યાના બીજા દિવસે જ્યારે અમારા ઘરે પહોંચી ગયા હતા, સતત સમાધાનના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે એક ખાનગી અખબાર છે એ જ્યારે ગોપાલભાઈ સાથે વાતચીત કરવા માટે આવે છે એ જ સમયે જ્યાં પીએસઆઈ સોનલબેન રાઠોડ છે તે પણ ક્યાંક સમાધાન કરવા માટે આવે છે અને પછી અચાનક તે મીડિયાને જોઈને ત્યાંથી ભાગી પણ જાય છે અને અંતે જે પોલીસ છે તેમણે 4 દિવસ બાદ જે આ મહિલા પીએસઆઈ છે તેમની સામે પગલાં લીધા છે। આ ઘટના કંઈક એવી બની હતી કે અમદાવાદમાં જ્યાં પંચવટી વિસ્તારમાં પીસીઓ ચલાવતા ગોપાલભાઈ છે બંને આંખે નથી જોઈ શકતા, તેઓ એક કેબિન ચલાવી રહ્યા છે, પેકેટ વેચી રહ્યા છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। ગોપાલભાઈ વાત એવી પણ કરે છે કે એમની જે આખી દુકાન છે, એમની જે કેબિન છે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી છે, નાના છોકરાઓ છે પેકેટ લઈ જવા માટે આવે છે અને અચાનક એમની સાથે એક એવી ઘટના સામે આવે છે કે સોમવારનો સમય હતો, બપોરનો એ સમય કે જ્યાં એક પેકેટનો અવાજ આવ્યો અને એક બાળક છે ત્યાંથી પેકેટ લઈ જતો હતો અને ગોપાલભાઈએ નાના છોકરાનો હાથ પકડ્યો તો એ નાના છોકરાને છે ઈજા પહોંચી અને તેમણે પોતાના પિતાને જાણ કરી। અચાનક આખો મામલો છે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને અંતે જ્યાં પીએસઆઈ છે તે આવ્યા હતા અને જ્યાં પ્રજ્ઞાચક્ષુ વેપારી છે તેમને માર મારવામાં આવ્યો છે અને અંતે આખરે 4 દિવસ બાદ જ્યાં પીએસઆઈ સોનલ રાઠોડ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પરંતુ સવાલ એ છે કે સસ્પેન્ડ કરવાથી થશે શું? જ્યારે ગુજરાતની અંદર એવું કહેવાય છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે, પોલીસને આ બધા ઉપર કંટ્રોલ રાખવાનો હોય છે, પરંતુ જ્યારે પોલીસ જ આવી કામગીરી કરે છે ત્યારે કેવા કોને જવું? કેમ સતત ભીનું સંકેલવાનો પ્રયત્ન કરવામાં આવે છે? 4 દિવસ બાદ તમે ચાલો સસ્પેન્ડ કરી દીધા, પછી શું? કોઈ આવી બીજી ઘટના નહીં બને એમનું શું? કે જ્યારે તમે પોલીસની ઉપર કંટ્રોલ નથી રાખી શકતા ત્યારે આવી ઘટનાઓ સામે આવે છે, એટલા માટે સતત સવાલ છે પોલીસ ઉપર ઊભા થતા આવ્યા છે અને આ બધી બાબતે અનેક નેતાઓ પણ મેદાનમાં આવ્યા છે। જિગ્નેશ મેવાણીએ પણ ગુજરાત પોલીસ ઉપર સતત સવાલ ઊભા કર્યા છે। સૌથી પહેલા તો આપણે ગોપાલભાઈને પણ સાંભળી લઈએ અને એ પછી જિગ્નેશ મેવાણીએ પોલીસની કામગીરી વિશે શું કહ્યું છે તે પણ સાંભળીએ। હા, મારું નામ છે દરજી ગોપાલભાઈ શાંતિલાલ। પંચવટીમાં હું અંધજન મંડળનો પીસીઓ ધરાવું છું અને મારી ત્યાં છે ને પેલા ગુલબાઈ ટેકરાવાળા છોકરાઓ ગમે ત્યારે પડીકા તોડીને લઈ જતા હોય છે, એટલે જ્યારે અવાજ આવે તારું કોઈ કોણ છે એટલે ખાલી હાથ આમ કરું તો આજે એવી રીતના જ કોઈક આવ્યું હશે છોકરું, મને દેખાયું નહીં એટલે મેં આમ હાથ આમ કર્યું તો એના પપ્પાએ તો મને જે ગાળો દીધી બહુ જ મા બેન હામની, પછી એને કંઈક ખબર નહીં કંઈક ફોન બંધ કર્યો અને પોલીસ બોલાવીને મને યુનિવર્સિટી લઈ ગયા। યુનિવર્સિટી જઈને એને મારી ફરિયાદ કરી। મેં ત્યાં પેલા પોલીસવાળાને બી કીધું કે સાહેબ મેં આથી જાણીને મેં નહીં કર્યું, અંજાનમાં થઈ ગયું હશે, એમ કે એને કંઈ વાગ્યું નથી। પોલીસવાળાએ ભાઈઓએ એમને પૂછ્યું બી ખરું કે તને કશું કાનમાં થાય છે તો કે ના મને કશું નહીં થતું। બસ પછી એ પેલા ભાઈ એફઆઈઆર ફાડી અને પછી મને બહાર રાખ્યો। મને પોલીસ સ્ટેશનની અંદર કોઈક બહારથી પીએસઆઈ આવીને મને બહુ માર્યો, મને બેસાડી રાખ્યો 5 વાગ્યા સુધી તો, અને પછી આવીને તરત જ પેલા કીધું ક્યાં છે ભાઈ? અને મેં કીધું તો અરે મને પહેલાં આવતાને કીધું ઝાપટો મારી આંખ પર બી 4-5, પછી દંડો લીધો અને દંડાથી મને માર્યો અને પછી હું તો પડી ગયો તો લાતો ભાઈ મારી પાછળ। અત્યારે મને અહીંયા થાપા ઉપર દુખે છે, બરડામાં દુખે છે અને આ કાનમાંથી બી પાણી મારું નીકળે છે અત્યારે હાલમાં બી, અને આંખમાં અમારી જુઓ તમે આવો। છેલ્લા 2 દિવસથી તમે સોશિયલ મીડિયામાં કદાચ એક વિડીયો જોયો છે। અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ, એક ભાઈ, એ નાનો મોટો વેપાર કરે છે, એમનો ગલ્લો છે, દુકાન છે અને ત્યાંથી કેટલાક અળવિતરા તત્વો
અમુક પેકેટ તોડીને જતા હોય એટલે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ આમ હાથ વીંઝોડીને એ લોકોને રોકવાની કોશિશ કરે. કદાચ આવી કોઈ ઘટનામાં એક ગ્રામ્ય અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના એક મહિલા પીએસઆઈ એ આ વ્યક્તિને મારે છે. એટલું બધું મારે છે કે એમની આંખ સૂજી જાય છે. કદાચ એમની આંખ ફૂટતા બચી ગઈ. એકથી વધારે મીડિયાની ચેનલો સમક્ષ આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જણાવે છે કે મહિલા પોલીસ કર્મીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈ મને ઢોર માર માર્યો છે. આજે એ વાતને લગભગ 48 કલાક કરતા વધુ સમય થયા. આજ દિન સુધી બીજા વિસ્તારની મહિલા પીએસઆઈ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર કથિત રીતે ઘૂસી આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને માર મારી જાય તો મહિલા પીએસઆઈ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ પણ કાયદાની કલમ પ્રમાણે આરોપી બને. મુદ્દા નંબર 2 હત્તો એ છે કે આ બેન ટણીવાળા ટોન સાથે, માફીના ભાવ સાથે નહીં, જાણે ટણી કરતા હોય એવા ટોન સાથે આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરમાં ઘૂસીને એને કહે છે કે જે થયું ભૂલી જાઓ, પતાવટ કરી દો, વાર્તા પૂરી કરો. એવો આખો એમનો ભાવ, એવો આખો એમનો એટીટ્યુડ છે. જે પણ મીડિયાના લોકોએ બાઇટ્સ લીધી, બાઇટ તમે જુઓ તેના પરથી તમને સ્પષ્ટ દેખાય. હવે સવાલ એ છે કે કદાચ કાલે ઉઠીને આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ એ પોતાની કોઈ લાચારીના કારણે કે ગરીબ માણસ છે, સામાન્ય વ્યક્તિ છે, પોલીસ સામે ક્યાં બાત ભીડવી એવી લાગણીના કારણે કદાચ કોમ્પ્રોમાઇઝ કરી લે. પણ સવાલ એ છે કે શું ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમના સંબંધિત એસીપી, ડીસીપી અને જોઈન્ટ કમિશનર પોલીસ કે અમદાવાદના પોલીસ કમિશનર આમની જવાબદારી નથી બનતી કે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ઘૂસી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને માર મારનાર અમદાવાદ ગ્રામ્યના પેલા મહિલા પીએસઆઈ ની સામે ગુનો દાખલ કરી? એ જ પ્રમાણે અમદાવાદના એસપી અને આઈજીની જવાબદારી નથી બનતી આ મહિલા કર્મચારીની સામે ખાતાકીય તપાસ હાથ ધરે, તાત્કાલિક અસરથી એને સાઇડલાઇન અને સસ્પેન્ડ કરવામાં આવે અને પછી આગળ જતા તપાસમાં ખુલે કે ખરેખર અમને પેલા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને માર્યો હતો અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જઈને માર્યો હતો, તો એમણે પણ ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ. હું આશા રાખું છું કે મીડિયા અને અમારા જેવા વિપક્ષના માણસો આ મુદ્દે થોડુંક બોલવાનું શરૂ કરે, આના વિડીયોઝ વાયરલ થાય, એના પછી પોલીસ હરકતમાં આવે એ ઠીક નથી. આટલો પ્રાઇમા ફેસી સ્ટ્રોંગ કેસ છે. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય મારે કે કોઈ પીએસઆઈ કે પીઆઈ મારે, એ ભોગ બનનાર વ્યક્તિની યોગ્ય રીતે ફરિયાદ લઈ માર મારનાર પીએસઆઈની સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે એવું માંગ કરું છું. મને એટલો બધો માર્યો કે જેને કોઈ ક્રિમિનલ ના હો. બેન તમે માર્યો તો ખરા ભાઈને? ઓળખીતા છે. તો પછી એમના ઘરે કેમ આવ્યા છો? ઓળખીતા છે. પણ અત્યારે એમના ઘરે કેમ આવ્યા છો? શા માટે? તમે માર્યો તો હાથ ઉપાડ્યો, તમે હાથ ઉપાડ્યો તો ખરા ભાઈ ઉપર? હાથ ઉપાડ્યો તો બેન, તો પછી અત્યારે શું કરવા માટે આવ્યા? ઓળખીતા હતા ભાઈના ઘરે કેમ આવ્યા? અત્યારે મારવા આવ્યા હતા કે શું કરવા આવ્યા હતા? ઓળખીતા છે. એટલે ઓળખીતા એટલે સમાધાન કરવા આવ્યા હતા? શેના માટે આવ્યા હતા? બેન તમે હાથ ઉપાડ્યો નહીં તો આંખ ઉપર ઇજાઓ કેવી રીતે આવી? બેન તમે બી અહીંયા જ છો? તમે ક્યાંથી આવ્યા? હું તો આમને ઓળખું છું, એમને પણ ઓળખું છું. નોકરી ક્યાં તમારી? બરાબર. ચાંગોદરમાં? ના ના ના, તો ક્યાં હું આગળ? તો વેજલપુરમાં છું. વેજલપુરમાં નોકરી કરો છો. અત્યારે શું કરવા અહીંયા આવ્યા છો? હવે એમને અમે એટલા માટે આવ્યા હતા કે ભાઈ એમને પતી જતું હોય તો સારી રીતે પ્રેમથી પૂછો એમના છોકરા. મેં તો તટસ્થ વાત જ કરી છે. મેં કોઈ જાતની બીજી કોઈ જાતની વચન પણ માર્યા શું કરવા એ બેને આ ભાઈને? એ અમને ખબર જ નથી. તો પછી તમને ના, ખબર નથી મને શું કરવા નથી. પછી સમાધાન માટે આવ્યા તમે? સમાધાન માટે નથી આવ્યા. તો શેના માટે આવ્યા હતા? સમાધાન માટે એટલે કે એમને કદાચ પતતું એમને કીધું, મને એ મારા પરિચિત છે બરાબર, તો કદાચ એમનાથી સારી રીતે પૂરું થઈ જતું હોય બરાબર, તો એક વાત પૂરી થાય એમ સારી રીતે. તમારું નામ શું? મારું નામ કુણાલ. કુણાલભાઈ. નોકરી વેજલપુરમાં. અને તમે પેલા પીએસઆઈ બેનને તમે લઈને આવ્યા હતા, સોનલબેન રાઠોડને? ના ના, હું મારા ઘરેથી આવ્યો, એ એમને ત્યાંથી આવ્યા બરાબર. અમારે જો આમાં કોઈનો પક્ષ લેવાની વાત નથી. હું કે એમના પક્ષમાં નથી, એમના પક્ષમાં મેં એમને પૂછી જોઉં. તમે પૂરેપૂરું સમર્થન આપશો? જો ઓળખીતા છે એ તો બિલકુલ બિલકુલ. તો તમે ભલામણ એમાં બી કરશો જ ને? હવે સ્વાભાવિક છે. એટલે ભલામણ અમારી ભલામણથી થવાનું છે શું? આનંદભાઈ, હવે જે રીતે પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.